નમસ્કાર દર્શક મિત્રો, IJRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકાના માતર અને સરભાણ રોડ પર અકસ્માતની બે ઘટના। અકસ્માતમાં 2 ના મોત, 4 ને ઈજા। આમોદમાં રખડતા પશુઓનો આતંક। સ્કૂટી ચાલકને અડફેટે લેતા રોડ ઉપર પટકાતા હાથ ફ્રેક્ચર, સારવારથી ખસેડાયો। દહીના મરદલામ નજીક દેશી બનાવટની પિસ્તોલ વેચવા આવતા વેચનાર અને ખરીદનાર ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી। દહેજ પોલીસ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ નાઓની દેશી હાથ બનાવટની પિસ્તોલ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર પોતાની પાસે રાખે છે અને તે કોઈને વેચનાર હોવાની માહિતી મળતા પિસ્તોલ ભાડભૂત મેન બજારમાં રહેતા મેહુલ ભીખુ માછીને વેચાણ આપવાનું હોવાનું સામે આવતા પિસ્તોલ વેચવા નીકળેલ અભિજીત કુમાર વસુદેવ યાદવ તથા વેચાણે લેનાર મેહુલ ભીખુ માછીની ધરપકડ કરી એક પિસ્તોલ 10,000ની કિંમત તથા એક જીવતો કારતૂસ જેની કિંમત 100 અને એક મોબાઈલ કિંમત ₹5,000 મળી 15,100ના મુદ્દામાલ સાથે હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ વિભાગ તથા તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનની આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રદર્શનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિતિજોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે તે ખૂબ જરૂરી છે। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના શાસના અધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુક ફ્રન્ટવાલા, રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક ગજેન્દ્ર પટેલ, CRC કોઓર્ડિનેટર વિશાલ જોશી, સ્કૂલના આચાર્ય ક્વિતા કાલગુંડે તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ONGC રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા મનીષ શાહના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાઓ અને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। ગત તારીખ 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ONGC રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની CLO ગાડી 4 ઈસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી। અગાઉ ભરૂચ LCBએ 11 આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલા વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જિલ્લાના નારણપુર પડિયામાંથી મુક્ત કરાયો હતો। જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો હોય જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને GST બ્રિજ પાસેથી સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો હતો। ભરૂચ શહેર જિલ્લામાં નગરો અને શહેરોમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે। આ પશુઓ અમુક વખતે જાહેર માર્ગો ઉપર પણ પોતાનો અડીંગો જમાવતા હોય છે। વાહન ચાલકોને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જ્યારે પશુઓનું યુદ્ધ થતું હોય ત્યારે પણ અકસ્માતનો ભય ઊભો થતો હોય છે અને રાહદારીઓને પણ અડફેટે લેતા હોય છે। આમોદ નગરમાં પણ ખુલ્લેઆમ રખડતા પશુઓથી નગરજનો પરેશાન બન્યા છે અને પશુઓ અનેક લોકોને શીંગડે ભેળવી ઈજા કરવાના બનાવો બન્યા છે। ગતરોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતા પશુઓ લડતા ભીમપુર ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી માર્ગ ઉપર પટકાયા હતા, જેથી તેના હાથમાં ફ્રેક્ચર થયો હતો। આ યુવાનને પાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરતો રખડતા પશુઓને તાત્કાલિક ઢોળો ડબ્બા પૂરવાની માંગ કરી છે અને આ સાથે જો પશુઓના કારણે હાથમાં ફ્રેક્ચર થતાં આમોદ નગરપાલિકા સામે વળતરની માંગ પણ કરી છે। આમોદ તાલુકાના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે જતા સવારના 4 વાગ્યે માતર ટોલ નાકાથી ભરૂચ તરફ જતી અર્ટિકા ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ઉસ્માનભાઈ મોહમ્મદ સમા ઉંમર વર્ષ 29 રહેવાસી બુધેલ ગામ ભાવનગરની સાથે તેમની અર્ટિકા ગાડી નંબર GJ4
1879માં બેસેલ, જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશ ઠંટ તથા વચ્ચેથી સીટ ઉપર હાજર હરેશભાઈ ઠટ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને પાછળની સીટ પર સવજી ઠટ તથા દાદા મોહન કંઠનાએ બેસીને સુરત જવા માટે નીકળેલા હતા. વહેલી સવારના વડોદરાથી નવો દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જઈ રહ્યા હતા. તે વખતે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં માતર ટોલ નાકાથી ભરૂચ તરફ થોડે આગળ જતા જ અર્ટિગા ગાડી ડ્રાઈવરે ગાડી પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવી હોય, જે ટ્રકની ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અર્ટિગા ગાડીની ખાલી સાઈડનો ભાગ ઘુસાડી દેતા અકસ્માત થઈ ગયો હતો. અકસ્માતમાં દિનેશભાઈ ધીરુભાઈ ઠટનાઓને માથાના ભાગે ઈજા થઈ હતી. ડાબા અને ખભાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી અને લોહીલુહાણ થઈ ગયા હતા. તેમાં સવજી ઠટ તથા હરીશભાઈ ઠટ તથા વિઠ્ઠલ કોરડિયા અને મોહનભાઈને પણ ઈજાઓ થઈ હતી, જેના કારણે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવર ઇમ્તિયાજભાઈને પણ મોઢાના ભાગ ઉપર કાચ વાગતા તેઓને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે લઈ ગયા હતા, જેમાં ડૉક્ટરે દિનેશ ધીરુ ઠટને ચેક કરી મરણ જાહેર કર્યા હતા. આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે પણ બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉંમર વર્ષ 25 તલાવપુરા શેખ ફળિયું જંબુસર આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જઈ રહ્યા હતા. કરજણથી આવતી મારુતિ વાન નંબર GJ16 CV 1725નો ચાલક સઈદ હસન પટેલનાએ પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાઇક ચાલક માતર ગામ તેમના મામાના ઘરે પરિવાર, પત્ની તેમજ 2 બાળકો સાથે રહેતા હતા, પરંતુ કોઈ વસ્તુ ભૂલી જતાં તેમને પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતાં તેનું મારુતિ વાન સાથે અથડાતા અકસ્માતમાં મોત થયું હતું. ભરૂચમાં શ્રી રંગકુટીર સોસાયટીના બંગલા નંબર B144માં રહેતા રમેશ ગઠિયા ખેતીની સાથે ગીર ગાયનું ફાર્મ ચલાવે છે, જેમાં ગીર ગાયના ઘી ખરીદવા માટે બનાસકાંઠાના મદનજી બચુજી ઠાકોર કરિયાણાની દુકાન ધરાવતા હોય અને તેઓએ ફરિયાદી પાસેથી ગીર ગાયના 1 કિલોના 5 પેકેટો લીધા હોય, જેની કિંમત અંદાજે 25,000 થતી હોય અને ગૂગલ પેથી રૂપિયા મોકલી આપ્યા હોવાનો વિશ્વાસ અને ભરોસો આપી 6 મહિનાથી ફરિયાદીના ખાતામાં રૂપિયા નહીં આવતા અને મદનજી બચુજી ઠાકોરે ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનો અનુભવ થતાં ફરિયાદીએ 25,000ની છેતરપિંડીની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે 420 દાખલ કરી કાર્યવાહી આરંભી છે. મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે: દેવઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કાંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે. ભરૂચના પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દર વર્ષની જેમ સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાને આગામી ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એટલે કે આગામી તારીખ 2/10/2024ને બુધવારના રોજ ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણનું JB મોદી પાર્ક પાંજરાપોળ પાસે આવેલ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું છે. શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સમૂહ સર્વ પિતૃ તર્પણની પૂજામાં બેસવા માટે કૃણાલ દવેનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. કૃણાલ દવેનો મોબાઈલ નંબર 96 016 08486, હરેશ પુરોહિતનો 98 98 0 93 964, કૌશિક જોશી 97 232 66 525 મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકાના માતર અને સરભાણ રોડ પર અકસ્માતની 2 ઘટના. અકસ્માતમાં 2ના મોત, 4ને ઈજા. આમોદમાં રખડતા પશુઓનો આતંક. સ્કૂટી ચાલકને અડફેટે લેતા રોડ ઉપર પટકાતા હાથ ફ્રેક્ચર, સારવારથી ખસેડાયો. દહીના વડોદરા નજીક દેશી બનાવટની પિસ્તોલ વેચવા આવતા વેચનાર અને ખરીદનાર ઝડપાયા. પોલીસે કરી કાર્યવાહી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે